મારું નામ શાંતાબેન કિરીટભાઈ પટેલ, ગામ ધનસુરા. મને કેન્સરની બીમારી થઈ તો ખ્યાલ આવ્યો, તમે ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે કહ્યું તો તમને કેન્સર છે, તો દવાની મારે જરૂર હતી, તો અમે ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું પડશે. પછી અમે દાખલ થયા. ડૉક્ટરે મને કીમોની સેવા આપી. આની અંદર કાર્ડમાં 13 કીમોની સેવા હતી, બદલ 18 કીમોની સરકારે સેવા આપી. આ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પટેલ પિયુષ કુમાર કિરીટભાઈ, રહેવાસી ધનસુરા, જિલ્લો અરવલ્લી. મારા માતૃશ્રીને કેન્સર થયેલ હતું, જે આયુષ્યમાન કાર્ડમાં 13 કીમાની સરકારશ્રીની યોજના હેઠળ એમને લાભ મળવા પાત્ર થયેલ. મારા માતૃશ્રીને 18 કીમાની જરૂરિયાત હોય તો આયુષ્યમાન કાર્ડમાં 18 કીમાની સગવડ જે નહોતી, ફક્ત ને ફક્ત 13 જ કીમાની જરૂરિયાત હતી, જે મેં માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, માન્ય માજી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબ તથા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ એમની રૂબરૂ રજૂઆત કે આ કીમા 13ની જગ્યાએ 18 કરવામાં આવે અને જેથી સરકારશ્રીની યોજના હેઠળ તમામ ગરીબ વર્ગને એનો લાભ મળે, એ બાબતે એમની રજૂઆત કરેલ. જે રજૂઆત અન્વયે આજની તારીખના રોજ તમામ લાભાર્થી દર્દીઓને 18 કીમાનો લાભ મળી રહેશે. એવું આ બદલ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભારી છું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રોનક વ્યાસ. હું છેલ્લા 5 વર્ષથી શંકુસ કેન્સર હોસ્પિટલ હિંમતનગર ખાતે સેવા આપી રહ્યો છું અને અહીંયા બહોળા અનુભવ અને બહોળી સારવાર પછી અમને જણાવતા આનંદ થાય છે કે આજથી 2 વર્ષ પહેલાં એક લોકલ ધનસુરાના શ્રીમાન પેશન્ટે ધ્યાન દોરતા અમારા શંકુસના મેનેજમેન્ટના ડૉક્ટર જીગેશ ગોસાઈ, ગૌતમભાઈના પ્રયત્નો, અમારા પ્રયત્નો અને પેશન્ટના પોતાના પ્રયત્નો થકી અમે ગુજરાત સરકારશ્રીને CMO ઓફિસમાં જે એપ્લિકેશન આપી હતી એમાં CM સાહેબનું ધ્યાન દોરાતા એમણે તાત્કાલિક અસરથી જે કીમોથેરાપી પહેલાં 6 કે 7 સાયકલ સુધી જ આપવામાં આવતી હતી, એનો સંપૂર્ણ 17 સાયકલનો ડોઝ કે જે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટનામાં બહુ જરૂરી છે, એને ગુજરાતની કેન્સરગ્રસ્ત પ્રજા માટે તાત્કાલિક અસરથી એમણે મંજૂર કર્યો. એના માટે એક ડૉક્ટર તરીકે હું સરકારશ્રીનું અભિવાદન કરવા માંગીશ અને સાથે સાથે અમારી હોસ્પિટલના મેનેજમેન્ટનું તથા તે શ્રીમાનનું પણ અભિવાદન કરવા માંગીશ.